મારે વાળજો પૂરો કે વાજીમાં જ છે બાજરી. શું કરવા? સારું ભાઈ તમારે કોમ પડશે. હા ભલા આવું તો ના. એ વિક્કુ કોને બોલતા જો. ઈ તો માફુ પેલા ઋષિન. કેમ? ઈ તો એમ કહે કે મારે વાળજો પૂરું પાણી. મેં કીધું શું કા વાળું? તમે તો હારા હો. હા તો તમાર તારી ભલાઈ કરવાનો જમાનો જ નહીં. પટાવા ગયા. હા શું હા આલે મારા શેરમાં વાવ ના આવે ના આ વાવ આયો વાઘ. ના હેડો કે યાર હેડો આગળ હેડો ભાઈ. પણ હું આઠે તો હું હેડો કે તમે દાર પણ હેડો કે તમે ચો વાઘ હે ભાઈ ચો દેખાતું તો નહીં વાઘ. અલે એ શું તમે તો કહેતા હતા કે વાઘથી હું નહીં બીવાતો. ત્યાં તો બાવળના કોટા પડ્યા છે. પડે ને મરી જાય મરી. હેડો ભાઈ ઘેર હેડો ભાઈ અહીંથી. શું છે ભાઈ તમારે ઓમ તો ઘરમાં વાઘ આવ્યો હોય. વાઘ ના હોય ગુગલ મનાડો હશે. ના ના વાઘ હે વાઘ. ના વાઘ ના હોય. આ વાઘ આયો હોય હાચું. ના વાઘ ના હોય. હેડો મને બતાવો હેડો. ના હેડ કે હેડલા શું બી હો માઈક આવે એ હમણે એ ભાઈ માઈક આવે ભાઈ હમણે પહેલા દોડશી ભાઈ. હેડ માઈ કાંકરી હેડો પેલી આગળ હેડો ઓમ. ના અમે બીવાના હતા ને એ ગોમો કોઈ કેજી માં હા નીકો પણ મને બતાવો હેડો. છો સે તોય હે ના. હા વાત તારી ક્ષેત્રમાં છે. તોય હે ના. લો વિકો અમે તમારા જેવા નહીં તમારે પેલા ચાલે ના. અલા તારે આટલા છે હું ઓફી જાવ. અલા વાઘ આયો વાઘ વિકુન છે તમો. અલે ગુગર મનાનો હશે કોઈ વાઘ ના હોય. વાઘ હે વાઘ હે. ના હોય કોઈ વાઘ. વાઘ હે. ના હોય. તારે ધોકા લાવો હેડો. હેડો હેડો. હા હારા પટાઈ નો હે. હેડો લે. વિકો આ પાવડો તમે પડ્યો. તો ના લુ પાવ. બાર હેડો બીવો મત. લે ભાઈ પાવડો લઈ લે. હા તો ગુગર મનાડો લે. જો વિક્કુ બાઉ ચિયો રહ્યો આ તો વાળી પાવડો છોડીને નાહી જા તમે તો પડતા બરે ઉડતા હતા. લે બાર લઈ લો બાજુમાં જ ભાગો. હમણાં કોકને અટક પટક આવ્યો તો લાગી વાત તો. હમણાં બાજરી બેઠા હતા. વિક્કુ ઈ દાડા વાળું યાદ હે સંજુ જો હા કોણ જ કરવા જવું. તો તમે આ બોખુન ચમ લઈને હેડ્યા. આ પેલા કૂતરા આવી ગયા એટલે મારે એટલા માટે લઈને તો જવું તમે તો બીકોણ હું તો વાગથી ને બીવાતો વાગથી. હા એ તો ખબર હે તમે વાગતી ને બી વાત હો. તાણી અમે નહીં બીવાતા વાગથી. બાજરી બેઠો ઓહો તમે તો કોઈ સા નહીં એટલે એનો બાજરી બેઠો તો. અને જારે વળી કહેતા કો મને રસ્તા મળે એટલે વળી કે હું તો શીખી વાગથી કે કોઈથી બીવાતો નહીં અને હાલ તો પાવડો નસીને નાહી ગયા રહ્યા. હવે ઓમ કરશી પડું. હું ક્ષેત્રમાં એકલો ના છું. હા હવે પટી ગયું બધું. હારો હોય તો હા માર પપ્પા કહેતા કે કદી ક્ષેત્રમાં એકલું ના જાવું. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.